विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આપણે પ્રકરણ 11 ધોરણ 11 પ્રકરણ 2 અને કયું જૈવિક વર્ગીકરણ. જૈવિક વર્ગીકરણ, જૈવિક એટલે સજીવોનું વર્ગીકરણ. સજીવો તરીકે વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો, આ બધા સજીવો કહેવાય. તો એના ભાગ પાડવા. આગળ બધા સજીવો છે ને, એ સજીવ એક જેવા નથી. જો એક જ ટાઈપના બધા હોત તો એક જ મોટું જૂથ પડી જતું, એક જ ઢગલો, એક જ ભાગ. પણ સજીવોની અંદર જરા વિવિધતા છે, બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા જોવા મળે છે. કેટલીય જાતિઓ છે, કેટલીય પ્રજાતિઓ છે. અને એને આપણે પછી જાતિ, પ્રજાતિ, કુળ, વર્ગ, ગોત્ર ખ્યાલ આવી ગયો. અને એ પ્રમાણે આપણે કેટલીય જાતનું આપણે બધું જોયું છે. એટલે એ રીતે તમે જો તો આપણે બધા ગ્રુપ પાડવા, અને ગ્રુપ પાડવા એટલે આપણે કોઈ જૈવિક વર્ગીકરણ કરવું. પણ કેવી રીતના કરવાનું? સીધો આમ ઢગલો નહીં કરી દેવાનો. ચોક્કસ લક્ષણને ધ્યાનમાં રાખી અને નાના મોટા જૂથ પાડવા, અથવા નાના મોટા જૂથમાં વહેંચણી કરવી. એ જૂથમાં વહેંચણી જે કરી તે જ વર્ગીકરણ કહેવાય. કયા જૂથમાં મૂકવું? તો એના માટેની વર્ગીકરણ આખી શ્રેણીઓ હોય છે. ઉપરથી નીચે સુધી ઉતરતા ક્રમની અંદર, ઉપરથી નીચે ઉતરતા ક્રમની અંદર બધી આખી શ્રેણી લખેલી હોય. એ આખી શ્રેણી જે એને વર્ગીકરણ શ્રેણી કહેવાય, એને કી ના કહેવાય. સમજો? એને એ કોઈ જાતની ઓળખ માટેની કી નથી, પણ એક વર્ગીકૃત શ્રેણી કહેવાય. એટલે વર્ગીકરણની કક્ષાઓને ઉતરતા ક્રમમાં જે ગોઠવણી થયેલી છે, સૃષ્ટિથી માંડી છે જાતિ સુધી, થયું તો તે જે કહેવાય તે ઉતરતા ક્રમની બધી જે શ્રેણી છે એક સીડી જેવું છે. સૌથી મોટું ઊંચાનું પગથિયું સૃષ્ટિ, પછી એના નીચેનું તો વિભાગ, ત્યાં તો સમુદાય, પછી એના નીચે વર્ગ, થયું પછી એના નીચે ગોત્ર, એના નીચે આપણે કહીશું કુળ, અને કુળના નીચે તો આપણે કહીશું શ્રેણી, એક આવે છે વધારાની શ્રેણી, પછી પ્રજાતિ અને જાતિ. એમ કરી લગભગ એ વર્ગીકૃત શ્રેણીની અંદર કેટલા કક્ષાઓ હોય છે? તો કક્ષાઓ ટોટલ 7 કક્ષાઓ હોય. તો એવી કક્ષાઓની અંદર બધું વહેંચણી કરી અને વહેંચતા આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ જે આપ્યું હતું વીટે કરે. અને એમાં આપણે મોનેરા જોયું, મોનેરાના 2 ભાગ જોયા, પ્રોટિસ્ટા જોયું, પ્રોટિસ્ટાના 5 ભાગ જોયા આપણે, ચાલ્યો. અને ફૂગ જોઈએ છીએ. અને સૃષ્ટિ આપણે ફૂગની અંદર બધા લક્ષણો, લગભગ સામાન્ય લક્ષણો બધાના જોયા હતા. અને એક પ્રજનનનું લક્ષણ આપણે જોતા હતા, ચાલ્યો. તો એ પ્રજનનનું લક્ષણ આપણે શરૂ કરીએ. અને પછી એના કયા ભાગો પડે છે, કયા વર્ગ પડે છે, એ વર્ગ આપણે બધા બતાવીએ. તો આપણે સૃષ્ટિ, ફૂગ, ફૂગ એ જ ઉભ છે ને. અને એ ફૂગના લક્ષણો, ફૂગ એટલે તોતરા જેવી રચના જે જોવા મળે ને, કયો ભીની પોચી હૂંફાળી જગ્યા હોય ત્યાં આગળ આવો વિકાસ પામે તોતરા જેવી રચના. કવક તંતુ કહેવાય, કવક સૂત્ર કહેવાય. તોતરા જે બને કવક સૂત્ર. અને ઘણા તોતરા ભેગા થઈને જાળું બનાવે તો કવક જાળ. અને આવું જાળું, કવક જાળ, આવું જાળું કોઈ મૂળ સાથે ફિટ હોય તો આપણે કંઈક પક મૂળ એટલે માઇકોરાઇઝા. તો એ પ્રમાણેના શબ્દો આપણે આપ્યા હતા. પણ આની અંદર આપણે આ શ્રેણી, આ જે કહીશું ને ફૂગ સૃષ્ટિ, તો એ સૃષ્ટિની અંદર આપણે પ્રજનનનું લક્ષણ જોતા હતા. પ્રજનન, બાકીના લક્ષણો બધા જોયા હતા. તો આની અંદર પ્રજનન કેવી રીતના કીધું હતું? છેલ્લે એક વાત કરી હતી કે પ્રજનન અવખંડન દ્વારા, અવખંડન એટલે ટુકડા થઈ, પછી ભાજન દ્વારા ભાગ પડીને, વિભાજન થઈ અને 2 થાય. અને ત્રીજું આપણે કહીએ કલિકા સર્જન.
આ પ્રમાણે આ 3 દ્વારા કહેવાય વાનસ્પતિક પ્રજનન કરે છે. વાનસ્પતિક પ્રજનન. આ વાનસ્પતિક પ્રજનન. ચલો, આ સિવાય લિંગી પ્રજનન, બીજું એક લિંગી પ્રજનન પણ જોવા. અલિંગી પ્રજનન, જેને આપણે કહીશું લિંગી પ્રજનન, તો કઈ, તો બીજાણુ દ્વારા. અને બીજું એક જે અલિંગી પ્રજનન કહ્યું તો બીજાણુ દ્વારા. બીજાણુ દ્વારા જે થાય પ્રજનન, તો તે પ્રજનનને કહીશું અલિંગી પ્રજનન. અવખંડન, ભાજન અને કલિકા સર્જન એટલે એ જે છે ને સજીવ જે હોય ફૂગ, એ ફૂગમાંથી 2 ભાગ થાય, એ ફૂગમાંથી ટુકડા થાય, એ ફૂગમાંથી કલિકા સર્જન થાય. એ બધા પ્રમાણે જો સજીવ ઉત્પન્ન થાય, નવી ફૂગ ઉત્પન્ન થાય તો એ વાનસ્પતિક પ્રજનન. પણ બીજાણુ બનાવી અને જો કરે તો એને કહીશું અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન એ જ વાનસ્પતિક પ્રજનન છે. કહ્યું? એટલે અહીંયા આ બીજાણુઓ દ્વારા આપણે કહીશું અલિંગી પ્રજનન. ચલો, હવે ત્રીજી એક વાત છે કે એની અંદર તમે જો તો અંડ બીજાણુઓ, ધાની બીજાણુઓ અને પ્રકણી બીજાણુઓ, પ્રકણી બીજાણુઓ દ્વારા લિંગી પ્રજનન કરે છે. કોના કોના દ્વારા લિંગી પ્રજનન? તો અંડ બીજાણુઓ, અંડ બીજાણુ, અંડ બીજાણુઓ દ્વારા. વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ચલો, ગઈ વખતે આપણે સૃષ્ટિ ફૂગમાં જોયું હતું, અને ફૂગની અંદર તમે જુઓ તો સામાન્ય લક્ષણો બધા આપણે જોયા હતા. ખ્યાલ આવ્યો? અને એમાં પ્રજનનનું લક્ષણ આપણે જોતા હતા. કહ્યું તો પ્રજનનની બાબતની અંદર તમે જુઓ તો એક આપણે કહીશું અલિંગી પ્રજનન, કીધું હતું ને, અલિંગી પ્રજનન. કે આપણે કીધું હતું કયું વાનસ્પતિક પ્રજનન કોના દ્વારા? તો અવખંડન, ભાજન અને આપણે કયું કલિકા સર્જન, જે ગઈ વખતે આપણે વાત કરી હતી. બરાબર? ભાઈ, આપણે જૈવિક વર્ગીકરણના પ્રકારની અંદર બધી સૃષ્ટિના લક્ષણો જોઈએ છીએ. એમાં 2 સૃષ્ટિના આપણે પૂરા કર્યા હતા. કયા? તો આપણે મોનેરા અને પ્રોટિસ્ટા. અને પ્રોટિસ્ટાના મોનેરાના ભાગના લક્ષણો જોયા, પ્રોટિસ્ટાના જે 4-5 ભાગ પડ્યા હતા એનાય લક્ષણો જોયા. હવે આપણે જોઈશું સૃષ્ટિ ફૂગ, જે અલગ આખી સૃષ્ટિ બનાવી. ફૂગ જ આવે એમાં, એટલી ફૂગ. હા, અને ફૂગના સામાન્ય લક્ષણો બધું જોયું હતું. અને એમાં આપણે કીધું વાનસ્પતિક પ્રજનન અવખંડન, ભાજન અને કલિકા સર્જન દ્વારા. ચલો, બીજાણુઓ દ્વારા, તો બીજાણુ ઉત્પન્ન કરીને જે ઉત્પન્ન થાય તો તેને કહીશું અલિંગી પ્રજનન. થયો? અને ફળકાય નામે ઓળખાતી રચના દ્વારા જે બીજાણુ ઉત્પન્ન થાય અને એ જે થાય તેને કહીશું લિંગી પ્રજનન. થયું? તો આવું લિંગી પ્રજનન આપણે જોવું જોઈએ. ફળકાય તરીકે ઓળખાતી, અથવા અંડ બીજાણુઓ, ધાની બીજાણુઓ અને પ્રકણી બીજાણુઓ દ્વારા લિંગી પ્રજનન કરે છે. થયું? આવા 3 દ્વારા અંડ બીજાણુ, ધાની, પછી ધાની બીજાણુઓ એટલે કોથળી જેવી રચના, અને કણો જેવી રચના. કણો ઉત્પન્ન કરે, આપણે કહીશું એ કણી જેવી રચના. એમાં 3 તબક્કાની અંદર આપણું જીવનચક્ર કહીશું. પહેલાં તો શું કહીશું? જીવરસ સંયુગ્મન. જીવરસનું સંયુગ્મન થાય.
કોઈ પણ બે ફૂગ છે, હવે એને લિંગી પ્રજનન કરવું હોય તો એક તોતણો અને આ બીજો તોતણો, આ તોતણો કહે તો આ તોતણો કહે તો બીજી ફૂગનો તોતણો, આના જેવી બે એકબીજાની જોડે આવે. અને જે વખતે આમ જોડે આવે ત્યારે બે તોતણાનો જીવરસ ભેગો થાય, જોડાય, પછી કોષ કેન્દ્ર જોડાય અને જોડાયા પછી ફલિતાણ બને. હા, કોષ કેન્દ્ર જોડાયા પછી શું બને? ફલિતાણ. એ ફલિતાણ બન્યા પછી અર્ધીકરણ થાય. એ 3 તબક્કાની અંદર આખી ક્રિયા થાય. એક તો જીવરસનું જોડાણ, અથવા જીવરસનું સમિગ્મન, બીજું આપણે કહીશું કોષ કેન્દ્ર જે કહીશું એનું જોડાણ, કોષ કેન્દ્રનું જોડાણ એનું સમિગ્મન, અને ત્રીજું આપણે કહીશું અર્ધીકરણ. આવા 3 તબક્કામાંથી ક્રિયા પસાર થાય. તો એમાં જીવરસનું જોડાણ તો આપણે કહીશું અહીંયા આ એક ફૂગનો તોતણો છે, આ બીજી ફૂગનો તોતણો છે, તો આ વચ્ચેની એ તૂટી જાય અને આનો જીવરસ આનો જેનો જે બધો ભેગો થઈ જાય, જોડી જાય. બે કોષ કેન્દ્ર જુદા પડેલા હોય અને આ કોષ એવો જોડી જાય, એવો જોડી જાય, કોષ એક બની જાય. બે ફૂગના તોતણા, બે કોષો જુદા ના રહે, કોષ એક થઈ ગયો, કારણ કે કોષરસ બધો ભળી ગયો. અને કોષ કેન્દ્ર તમે જો બે જોવા મળે, મોટા ભાગની ફૂગની અંદર તો આવા બે કોષો બની જાય, બે કોષો બે ભેગા થયેલા, અને બે કોષ કેન્દ્રો જે હતા એમાં મોટા ભાગની ફૂગની અંદર બે કોષ કેન્દ્રો જોડાઈને થઈ જાય. આ એન હતું, આ એન હતું, પણ મોટા ભાગની ફૂગની અંદર તમે જુઓ તો આ જોઈન્ટ થઈ જાય, 2n બની જાય. પણ આસ્કોમાઇસિટીઝ અને બેસિલોમાઇસિટીઝ વર્ગ જે કહીશું, આ ફૂગના વર્ગો છે બધા, એ આ બંનેના સભ્યો જે આવશે તો એ સભ્યોની અંદર બે કોષ કેન્દ્રો ભેગા થતા નથી, એ બે જુદા રહે છે. જ્યાં સુધી આ બે જુદા રહે ત્યાં સુધી એ અવસ્થાને શું કહીશું? એ અવસ્થાને તો એને કહીશું દ્વિકોષકેન્દ્રી અવસ્થા. દ્વિકોષકેન્દ્રી અવસ્થા, દ્વિકોષકેન્દ્રીય અવસ્થા. જો બે કોષ કેન્દ્રો દેખાય છે ને, દ્વિકોષકેન્દ્રીય અવસ્થા. એ સ્થિતિને શું કહેવાય? એ સ્થિતિને કહીશું દ્વિકોષકેન્દ્રીકરણ. દ્વિકોષકેન્દ્રીકરણ. અને તબક્કાને શું કહીશું? તબક્કાને કયો? આ જે તબક્કો છે, એ તબક્કાને શું કહેવાય? તો એ તબક્કાને કહીશું દ્વિકોષકેન્દ્રી તબક્કો. દ્વિકોષકેન્દ્રી તબક્કો કયો? આ 3 બાબતો અહીંયા ધ્યાન રાખજો. જીવરસ જોડાણો, અને મોટાભાગની ફૂગની અંદર તમે જુઓ તો કોષ કેન્દ્રનું જોડાણ થઈ જાય છે અને શું બની જાય? 2n બની જાય, બરાબર. પણ આ બે વર્ગની અંદર, આ બે વર્ગોની અંદર જે સભ્યો આવે તો તેની અંદર કોષ કેન્દ્ર ફટલીને જોડી જતું નથી, બે જુદું રહે છે. જ્યાં સુધી જુદું રહે છે ત્યાં સુધી એ અવસ્થાને શું કહીશું? તો દ્વિકોષકેન્દ્રીય અવસ્થા. એ સ્થિતિને શું કહેવાય? આ સ્થિતિ કહેવાય. આ સ્થિતિને શું કહેવાય? તો એને કહે દ્વિકોષકેન્દ્રીકરણ. અને એ તબક્કાને શું કહીશું? તો એને કહે દ્વિકોષકેન્દ્રી તબક્કો. હા, અને આટલું થયા પછી આપણે કહીશું પછી અર્ધીકરણ થાય. અર્ધીકરણ થયું એટલે પછી આ બે જોડી જાય, બે કોષો ભેગા થઈ ગયા છે અને જોડી ગયું, અને શું બની ગયું? 2n. આ ફલિતાણ બને, પછી એમાં ફલિતાણ બને, અર્ધીકરણની ક્રિયાની અંદર ફલિતાણ બને, અને ફલિતાણ બન્યા પછી અર્ધીકરણની ક્રિયા થાય, અને અર્ધીકરણની ક્રિયા થાય એટલે બે કોષ કેન્દ્રો જુદા બને, n. અને બે કોષ કેન્દ્ર જે જુદો બન્યો તો તેને કહીશું બીજાણુ. એનું અર્ધીકરણ થઈ અને બીજાણુ. અને આ બીજાણુ જે ઉત્પન્ન થયો એ થેલીમાં ભરાય, એ થેલી જેવું બને ને, ફળકાય બને ને, ફળકાયમાં ભરાય, અને જ્યારે વેરાય, છૂટો પડે,
અને જોબ પડે તો વગર નવી ફૂગ આ ટાઈપની નવી ફૂગના તોતણા તૈયાર થઈ જાય. બરાબર. તો આવા 3 એના જીવનચક્રની અંદર 3 તબક્કા છે. જોડાવું જીવરસનું, પછી અંદરના કોષ કેન્દ્રનું જોડાવું અને પછી અર્ધીકરણ થવું. અહીંયા પણ તમે જો પીએન બની ગયો પછી આમાં અર્ધીકરણ થાય. પણ આ 2 વર્ગની અંદર 2 જોડાવાની ક્રિયા પછી થતી હોય. જો આવી 2 અવસ્થા જ્યાં સુધી રહે ત્યાં સુધી એને કહીશું મધ્યસ્થ અવસ્થા. એ અવસ્થાને શું કહીશું? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થાને કહીશું મધ્યસ્થ અવસ્થા. એને શું કહીશું? મધ્યસ્થ અવસ્થા. એ અવસ્થાને કહીશું મધ્યસ્થ અવસ્થા, વચ્ચેની અવસ્થા. પછી એ સ્થિતિને શું કહેવાય? દ્વિકોષ કેન્દ્રીયકરણ. અને તબક્કાને શું કહીશું? દ્વિકોષ કેન્દ્રીય તબક્કો. અને એમ કંઈ બીજાણું બનાવે અને બીજાણું પછી જો પડે તો નવી ફૂગ ઉત્પન્ન થાય. અને એ રીતે થતી જોવા મળે. હવે આપણે કવકજાળના કવકજાળ જે છે એની બાહ્ય રચના, આની બહારની રચના કેવી હોય તે, પછી ફળકાયનું નિર્માણ, અને જે જોડાય છે ને કોષ કેન્દ્રના બીજાણુના નિર્માણ જે થાય તે કયા પ્રકારે થાય છે, બીજાણુના નિર્માણનો પ્રકાર. આમાં બીજાણુ કેવી રીતના બને છે? તો એનો પ્રકાર આ રીતે બને છે કે આવી અવસ્થા થઈ પછી બને છે બીજાણુ. તો એ પ્રકાર અને આપણે કહીશું એક ઝાડ જે કહીશું ને તો એની બહારની રચના, અને પછી એના ઉપર જે ફળકાય બને ને ફળકાયના આધારે ફળકાયનું નિર્માણ કેવી રીતના થાય એના આધારે એના 4 વર્ગો પાડેલા છે. કયા 4 વર્ગો? તો એમાં આપણે કહીશું ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિલોમાઇસેટિસ અને લ્યુટિલોમાઇસેટિસ. બરાબર. એ 4 વર્ગો આ પ્રમાણે આપણે છે. દરેકના આપણે હવે શું જોવાનું છે? તો દરેકના સામાન્ય લક્ષણો જોવાના છે. અને પછી ઉદાહરણ. એ જે આના સામાન્ય લક્ષણો જે કંઈ લક્ષણો આવે તે અને એના ઉદાહરણ. તો આપણે આ 2ની વાત કરીએ છીએ. તો પહેલાં આપણે કહીશું આમાં આવતા સભ્યો લગભગ જલીય, જલજ. જલજ એટલે જળવાસી. કેટલાક તમે જો ભેજવાળી જગ્યામાં, ભીની જમીનમાં, ભેજવાળી જગ્યા, કેટલી વાર સડતા લાકડા હોય ને, સડતા લાકડા એ લાકડા ઉપર, અને કેટલાક તમે જુઓ સડતા લાકડાઓ ઉપર. અને આ બધી જગ્યાઓ છે. હવે કયો રહે બીજા? તો હવે કોઈ વિકલ્પ ના હોય તો બીજા કયો રહે? તો આપણે કહીશું અવિકલ્પી તરીકે. અવિકલ્પી તરીકે કોઈ વિકલ્પ નથી તો હવે કયો? તો પરોપજીવ તરીકે. બીજાના શરીરમાં રહેવાનું. આ એનું નિવાસસ્થાન છે. પહેલું જ લક્ષણ નિવાસસ્થાન. નિવાસસ્થાન કયો? તો એ. તો એટલી જગ્યા ઉપર એ રહેતી જોવા મળે છે. હવે એની રચના કેવી હોય છે? તો એમાં જે કવક જેવી રચના જે કહીશું, કવક ઝાડ કહીશું, એટલે આ ઝાડું કહેવાય. એ કવક ઝાડ એ પડદાવિહીન. પડદાવિહીન એટલે વચ્ચે વચ્ચે આજે પડદા દોર્યા છે, પડદા હોય નહીં. હવે પડદાવિહીન એની રચના ચલાવે તો વચ્ચે પડદા નહીં. એટલે અહીંયા લખ્યું પડદાવિહીન. આ પડદાવાળી હોય પણ આ પડદાવિહીન. એ પડદાવિહીન હોય, લગભગ એ પડદાવિહીન. અને બહુકોષ કેન્દ્રીય. કોષ કેન્દ્રો વધારે છે. દેખાય છે આખો તોતણો છે ને એમાં કોષ કેન્દ્રો ઘણા બધા, વચ્ચે કોઈ પડદો નથી. બહુકોષ કેન્દ્રીય. બહુકોષ કેન્દ્રીય. હવે એના દ્વારા તમે જો ચલ બીજાણુ કે અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે. પ્રજનન કેવી રીતના? તો અચલ આપણે કે ચલ બીજાણુ, એમાંથી ચાલતા બીજાણુ ઉત્પન્ન થાય છે. ક્યાં તો અચલ બીજાણુ. અચલ બીજાણુ દ્વારા આપણે કહીશું અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન કરે. બરાબર. એ અલિંગી પ્રજનન માટે ચલ બીજાણુ ક્યાં તો અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન.
એના દ્વારા અલિંગી પ્રજનન. જ્યારે લિંગી પ્રજનન તો આપણે કહીશું બીજાણુ ધાનીમાં આ બીજાણુઓ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. અંતર્જાત એટલે અંદર જ ઉત્પન્ન થાય. કોષની અંદર જોડાઈ ગયું અને કોષમાં ફલિતાણ વિભાજન પામીને બીજાણુ ઉત્પન્ન કરે. થાય આપણે અહીંયા વાત કરીને આ બે કોષો ભેગા થઈ ગયા હતા અને બે કોષ કેન્દ્રો હતા જોડાઈ ગયા. આ થયું, આટલું એન રચના થઈ. હવે આમાં અર્ધીકરણની ક્રિયા થાય એટલે શું થાય તો બે બને એનવાળા. આ જે બે બને બીજાણુ કયો કોષની અંદર જ, એટલે અંતર્જાત રીતે બીજાણુ ઉત્પન્ન કરે. અંતર્જાત બીજાણુ, અંતર્જાત રીતે બીજાણુ ઉત્પન્ન થાય અને એ બીજાણુ જો વેરાય તો આગળ નવા છોડ ઉત્પન્ન કરે અથવા નવી ફૂગ ઉત્પન્ન કરે. બે જન્યુઓના જોડાણથી યુગ્મ બીજાણુઓ, બે બીજાણુ જે છે એનાથી યુગ્મ બીજાણુઓ બને છે. અને આ પ્રકારના જન્યુ જો બાહ્યકાર રીતે સરખા હોય, જે બીજાણુ બન્યા એ બીજાણુ બે હરખા બને તો સમબીજાણુ, અને બે અલગ અલગ બને તો વિષમ બીજાણુ. આ બે જો ઉત્પન્ન થયા, આ બે હવે આ બે હરખા ઉત્પન્ન થયા છે તો આપણે કહીશું સમબીજાણુ. અને એક બીજાણુ આવો થાય અને બીજો બીજાણુ આવો થાય તો આ શું કહેવાય? આ એ બીજાણુ છે એમ. એક લોબો થયો ને ગોળાકાર થયો તો આ કહીશું વિષમ બીજાણુ. એટલે સમબીજાણુ ઉત્પન્ન થાય અને વિષમ બીજાણુ ઉત્પન્ન કરે. એ સમબીજાણુ અથવા વિષમ બીજાણુઓ એ ઉત્પન્ન થાય છે. થયો એટલે વિષમ બીજાણુ જેને કહીશું અંડજન્યુક હોય છે. અંડજન્યુક એટલે એ અંડકોષ જેવી રચના છે, એટલે અંડજન્યુક તરીકે પણ ઓળખાય. એમાં ઉદાહરણ તરીકે મ્યુકર, રાઇઝોપસ એટલે બ્રેડ મોલ્ડ. આ બ્રેડ ઉપર થતો જે ભાગ છે એને રાઇઝોપસ કહીશું. તો આના ઉદાહરણ તરીકે મ્યુકર, એક મ્યુકર કરીને ફૂગ આવે. બીજો રાઇઝોપસ જેને કહીશું બ્રેડ મોલ્ડ. બ્રેડ ઉપર થતી હોય એટલે કહીશું બ્રેડ મોલ્ડ. અને ત્રીજું આપણે કહીશું એક આલ્બ્યુગો. જે રઈના પત્તા જે કહીશું અથવા રઈ પર પરોપજીવ તરીકે, આ પરોપજીવ તરીકે થયો. આ મ્યુકર, રાઇઝોપસ, આ બ્રેડ ઉપર પરોપજીવી નહીં પણ બ્રેડ ઉપર વિકાસ પામે. અને આલ્બ્યુગો એ રાઈની અંદર પરોપજીવી તરીકે હોય. આ ત્રણ ફૂગ યાદ રાખજો. આલ્બ્યુગો, રાઇઝોપસ અને મ્યુકર, આ ત્રણ જાતની ફૂગ એ કયા વર્ગના સભ્યો છે તો આપણે કહીએ ફાઇકોમાઇસેટીસ. ફાઇકોમાઇસેટીસ વર્ગના આ સભ્યો છે ત્રણે ત્રણ. ખ્યાલ ગયો? તો હવે આસ્કો, તો આસ્કોના લક્ષણો આપણે જોઈએ. તો આસ્કોના લક્ષણોમાં તો આ આસ્કો જે માઇસેટીસના જે સભ્યો છે એને કોથળીમય ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે. શું કહીશું? કોથળીમય ફૂગ. કારણ કે એમાં કોથળી જેવી રચના બને છે એટલા માટે કોથળીમય ફૂગ પણ કહીશું. ઘણી વખત પરીક્ષામાં આવે કોથળીમય ફૂગના સામાન્ય લક્ષણો આપો. હા, કોથળીમય શેક ફંગસ એટલે આપણે કોથળીમય ફૂગ, તો એના સામાન્ય લક્ષણોને ઉદાહરણો આપો તો આપણે આના વિશે લખવાનું. આસ્કોમાઇસેટીસને હવે ક્યાં જોવા મળે તો એ સામાન્ય તે જો કોથળીમય ફૂગ તરીકે જાણીતા છે. મુખ્યત્વે બહુકોષીય હોય છે, ઘણા બધા કોષોવાળા હોય છે. દાખલા તરીકે પેનિસિલિયમ એ ભાગ્યે જ એક કોષીય હોય છે. ઈસ્ટ જેવા, ઈસ્ટ જે છે ને એ આસ્કોમાં આવે પણ એક કોષી છે. પેનિસિલિયમ એ બહુકોષી, એ આમાં આવે. ઈસ્ટ એક કોષી, એ પણ આમાં આવે. ચાલો, એટલે આસ્કોમાઇસેટીસની અંદર આ બે સભ્યો યાદ રાખીએ, બહુકોષી ને એક કોષી. તેઓ મૃતોપજીવી છે, ત્યાંથી પોષણ મેળવે તો સડતા પદાર્થો ઉપરથી ખાવાનું કરે. એ મરેલું મરદું પડ્યું હોય તો એમાંથી કાર્બનિક પદાર્થોને તોડી અકાર્બનિક બનાવીને પોતાના ખોરાક તરીકે વાપરે. એટલે મૃતોપજીવી, મૃતદેહો ઉપર આધારિત છે. કેટલાક વિઘટનનું કામ કરે, જે કંઈ પદાર્થો હોય એને તોડી નાખે છે, વિઘટન કરે.
અને કેટલાક તમે જુઓ તો આ સભ્યો પરોપજીવી તરીકે બીજાના શરીરમાં રહી અને પરોપજીવન ગાળે. કેટલાક શાણભક્ષી હોય છે, શણમાં પણ પડે, શણમાં પણ ફૂંક આવતી હોય છે. શાણ પડેલું હોય, ભીનું હોય, હુંફાળી જગ્યા હોય તો એ શાણની અંદર પણ આખું શાણ સફેદ સફેદના તોતણાવાળું થઈ જાય છે. એ શાણભક્ષી હોય છે. સમજો, જેને કહીશું કોપ્રોફિલસ શાણ પર વિકાસ પામતા કયો તરીકે હોય છે. કોપ્રોહારી કયો. પછી કવક ઝાડ તમે જુઓ કેવી હોય તો એ બહુકોષીય અને પડદાયુક્ત, એ પડદાવાળી હોય છે. આમાં પડદાયુક્ત, આમાં પડદાવિહીન. આમાં જે કવક જાળ હોય છે એ પડદાવિહીન અને આમાં જે કવક જાળ હોય છે એ પડદાયુક્ત. વચ્ચે વચ્ચે આવા પડદા હોય, ઊભા, આડા કે ત્રોસા. કયો જે બધા આવો ત્રોસો હોય, આવો ત્રોસો હોય, આડા કે ત્રોસા, કયો ઊભા કે ત્રોસા, આવા પડદાવાળી હોય છે. અને એ લોકો કવક ઝાડ ઉપર બહિર્જાત રીતે, બહિર્જાત એટલે કોષની અંદર બીજાણુ નહીં ઉત્પન્ન કરવા, એક બે કોષ કેન્દ્રને જોડાવાના અને જોડાઈ અને શરીરની બહાર એ જે છે કોષ એનાથી બહાર એક બાર રચના ઉત્પન્ન કરે બહારની સાઈડ, એટલે બહિર્જાત બીજાણુ ઉત્પન્ન કરે. આ બીજાણુ કયા કહીશું? બહિર્જાત. આખું બહાર છે ને તો આ બે કોષ કેન્દ્ર જોડાઈ જાય અને જોડાઈ અને એ બહારની બાજુ આવું છે અને આ બે જોડાયેલા આમાં. પછી વળી પાછા બીજા બે જોડી જાય ત્યારે એના ઉપર પાછા બીજા બને, પછી એના ઉપર પાછા બીજા બે બને. આમ બહારની બાજુ બહિર્જોડાણ થાય, બહિર્જાત. અને એમ કણી બીજાણુ ઉત્પન્ન થાય. આ કણી બીજાણુ કહેવાય, કણ ઉત્પન્ન થયો. આ એક કણ. આ બીજાણુ આમ કંઈ છૂટો પડી જાય, કયો આમ છૂટો પડી જાય અને જો પડે તો આગળ આવી ફૂગ નવી ઉત્પન્ન કરે. એટલે એ રીતે કણી બીજાણુ દ્વારા કહેવાય. એટલે કણી બીજાણુઓના અંકુરણથી નવી ફૂગ જો પડે તો આગળ નવી કવક ઝાડ ઉત્પન્ન થતી જોવાય. પૂંછડી જેવી ધાનીઓ જોવા મળે છે, લિંગી પ્રજનન કરે છે. ફળકાય તરીકે જે કંઈ ધાનીઓ ઉત્પન્ન થાય ને ફળકાય, ફળ જેવી રચના ઉત્પન્ન થાય, લંબગોળ અથવા ગોળાકાર ફળ જેવી રચના ઉત્પન્ન થાય છે. જેને કહીશું આવું. આની અંદર કઈ આવે બધી તો એસ્પરજિલસ, એક તો એસ્પરજિલસ, પછી ક્લેવિસેપ્સ, આ બધી છે ક્લેવિસેપ્સ. પછી ન્યુરોસ્પોર, આ ત્રણ એ આપણે કહીશું આના સભ્યો. આ ત્રણ 1, 2 ને 3 એ આના સભ્યો છે. આ વર્ગમાં આવે આ ત્રણ, અને આ ત્રણ એ આ વર્ગમાં આવે. એમાં ન્યુરોસ્પોર છે બહુ ઉપયોગી છે. શેમાં ઉપયોગી? તો જે પ્રયોગો કરવામાં આવે એમાં જૈવ રાસાયણિક ક્રિયા અને જનનિક ક્રિયાવિધિ, જનીન ઉપર જે ક્રિયાવિધિ થાય, જનીન ઉપર જે કંઈ પ્રયોગો કરવામાં આવે, એક વ્યક્તિના લક્ષણોને બીજી વ્યક્તિમાં મોકલવા છે. તો કૃત્રિમ રીતે આપણે જે પ્રયોગ કરીએ તો આપણે જનીનો શેના દ્વારા મોકલવાના? તો આ ન્યુરોસ્પોર દ્વારા. ન્યુરોસ્પોરનો ઉપયોગ કરી એમાં હારા જનીન મૂકી દો, પછી ન્યુરોસ્પોર જ બીજાના શરીરમાં દાખલ કરો કે જેના કારણે એ વ્યક્તિની અંદર જે ખરાબ જનીન છે તે જગ્યા ઉપર આ જે મોકલેલું જનીન ફિટ થઈ જશે. એ જનીનની ક્રિયાવિધિની અંદર જનીન અંગેની જે કાર્ય પદ્ધતિ કે જે કંઈ કામ કરવામાં આવે જનીન માટેનું, તો તેની અંદર આનો ઉપયોગ થાય. જૈવ રાસાયણિક ક્રિયાઓ અને જનનિક ક્રિયાવિધિમાં આનો ઉપયોગ થતો જોવા મળે. જૈવ રસાયણ અને જનનિક ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોર ખૂબ ઉપયોગી છે. હવે કાળા રંગનું જે આવે છે જેને કહીશું મોરેલ્સ, કાળા રંગ છે બ્લેકિશ હોય એટલે એને મોરેલ્સ કહીશું. અને બીજા કંઈ પીળા રંગના જે આવે છે જેને કંઈ બફલ્સ અને મોરેલ્સ, આ પણ એક જાતની આ ફૂગ છે. જેને આપણે ખોરાકની અંદર નાખો તો એ જે ખોરાક જે બને છે એ સુસ્વાદવાળો બને છે, એ સારા સ્વાદવાળો બને છે.
એટલે સારા સ્વાદ માટે બે ઉપયોગી છે. એક તો કાળો રંગની જે જોવા મળે છે એને કહ્યું મોરેન્સ, અને જે પીળા રંગમાં જે જોવા મળે છે તો તેને કહ્યું બફલ્સ. જે બનાવવાનું હોય એ બનાવો, એમાં આ બે ફૂગ નાખો તો જરા સ્વાદવાળી આપણે કહીશું ખોરાક બને, સારો સ્વાદ મળે. આપણે તાંદૂળ રોટી બનાવી હોય તો એની અંદર આપણે ઈસ્ટ નાખીએ છીએ. એ ઈસ્ટ એટલે શું છે તો એક પ્રકારનું મોરેલ્સ કે તો બફલ્સ, કે જેના કારણે એ તાંદૂરી રોટલી જરા સ્વાદમાં બને છે, એમાં છે જ મીઠાશ આવે છે. એને મૂકી રાખો, કણક બાંધી દો, અને પછી કલાક 2 કલાક પછી એની રોટલી કરો અથવા એ તાંદૂર રોટલી બનાવો, શેકો, તો એ સ્વાદવાળી બને છે. એ સ્વાદ લાવવા માટે, રોટલીમાં સ્વાદ તો કોઈ જગ્યાએ આછો લાવવા માટે આ આસ્કોમાઇસેટીઝની અંદર આ મોરેલ્સ અને બફલ્સનો ઉપયોગ થાય. એટલે મોરેલ્સ અને બફલ જે કહીશું એ સારા સ્વાદ માટે તરીકે માનવામાં આવે છે. કહ્યું તો આવા બેના લક્ષણો, આઇકોમાઇસેટીસ અને આસ્કોમાઇસેટીસ, આ બંનેના લક્ષણો અને એના ઉદાહરણો આ જોયા. પેલા બેના આપણે પછી રાખીશું. ચાલી ગયો તો આવજો, બીજા બે પછી વાત કરીએ. So thank you.